હેલો મિત્રો, નમસ્કાર। આજે હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું। તો આપ સૌ છેલ્લે લાસ્ટ સુધી મારો વિડીયો જોવા ઓલે મારી વિનંતી છે કે આજનો વિડીયો છે કે આપણા પશુને ગાભણ છે કે નહીં તે તપાસ કઈ રીતના કરવી તેનો ઉપાય લઈને આવ્યો છું હું। તો આપ સૌ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। આ વિડીયો તમારા માટે બનાવવામાં આવે છે, તો સપોર્ટ કરજો। તો આપણે હવે વાત કરીએ કે આપણું પશુ ગાભણ છે તે તપાસ કરવા માટે પહેલાં શું લેવું જોઈએ। તો મિત્રો, આપણું પશુ ગાભણ છે કે નહીં તે તપાસ કરવા માટે આપણે એક કાચનો બાઉલ લેવાનું છે અને સરછું લેવાનું છે થોડું। તો કાચના બાઉલમાં આપણે જે ગાય કે ભેંસ જેને આપણે તપાસ કરવાની હોય કે ગાભણ છે કે નહીં, એ પશુનો પેશાબ કાચના બાઉલમાં લેવાનો છે। બને તો સવારનો વહેલો લેવો સારો, નહીંતર પછી બપોરે વધારે સવારનો સારો। તો તે જરડ કાચના બાઉલમાં લેવાનું છે અને તેમાં આપણે બતાવ્યું આગળ કે સરસ્યું, જેમ ચાસની તપાસ કરવી હોય ખાંડની, તો પાણીની અંદર એક બૂંદ નાખે છે, એ રીતના જ આ ટેસ્ટ કરવાનો છે। તો બહુ સરળતાથી આપણને ખ્યાલ આવે કે આપનું પશુ ગાભણ છે કે નહીં। તો કાચના બાઉલમાં આપણે પહેલો પેશાબ લેવાનો છે આપણા પશુનો, અને તેમાં એક ઉપર એક એમ 2 ટીપા સરસવના તેલના નાખવાના છે, સરસ્યું। જો તે ટીપા નાખતા બાઉલમાં જો સરસ્યું ફેલાઈ જાય બધી બાજુ, તો સમજવું કે આપણું પશુ ગાભણ નથી। અને જો એ ટીપા નાખતા ત્યાં રહી જાય ટીપા, તો સમજવું આપણું પશુ ગાભણ છે। આ દેશી અને સચોટ પ્રયોગ છે। તો આ પ્રયોગ આપણા બધા પશુપાલક ભાઈઓને પહોંચે તે માટે હું ફરીથી તમને નમ્ર વિનંતી કરું છું કે મારો વિડીયો હું ટૂંકમાં સમજાવવા માગું છું। આ રીતે પ્રયોગ કરશો તો તમારું પશુ ગાભણ છે કે નહીં તેની તપાસ તમે જાતે કરી શકશો। ના કોઈ ડૉક્ટર કે ના કોઈ હાથેથી એ રીતે નથી। આ એક સચોટ ઉપાય છે। એક બાઉલમાં પેશાબ લેવો, જે આપણે ઢોર હોય જે એનો જોવાનો હોય તેનો પેશાબ લેવો, અને તેમાં સરસાના ટીપા નાખવા। ટીપા ફેદાઈ જાય તો ગાભણ નથી, ટીપા ત્યાં એક નાખ્યા ત્યાં રહે તો સમજવું આપણું પશુ ગાભણ છે। તો હું આ માહિતી આપવા માંગતો હતો। તો આપ સૌને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અમે તમારા માટે રોજ નવા વિડીયો લઈ અને આવી રહીશું।